હવે અમે આપને અધિકારીઓની બુદ્ધિનું પ્રદર્શન બતાવવા જઈ રહ્યા છે। પ્રજાના પૈસા કેવી રીતે ઉડાડવામાં આવે છે તે બતાવવા જઈ રહ્યા છે। વાત પાટણ નગરપાલિકાની છે, જ્યાં ખાનગી માલિકીની મિલકતમાં રસ્તો નગરપાલિકાએ 1 વર્ષ પહેલા બનાવી નાખ્યો। માલિકે જમીન માપી ફેન્સિંગ કરી તો રસ્તો બંધ થઈ ગયો અને ત્યાંથી પસાર થતા લોકો પરેશાન થયા। પરંતુ વાત પાલિકા સુધી પહોંચી તો અહીં તો ઉલટા ચોર કોતવાલ કો ડાંટે તેવી પરિસ્થિતિ જોવા મળી। અધિકારી પોતાની ભૂલ છુપાવવા બિલ્ડર પર દોષનો ટોપલો ઢોળતા નજરે પડ્યા। શું છે આખો વિવાદ, આવું જાણીએ। આપણે ત્યાં પ્રજાના પૈસાનો વેડફાટ કેવી રીતે થાય અને એસી ચેમ્બરમાં બેસીને ફાઇલો પર સાઇન કરનારા કેવી રીતે કામ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ તમારી સામે છે। દ્રશ્યોમાં ડામર રોડ પર ફેન્સિંગ મારી દેવાય છે, જેથી નગરજનો સાઈડમાં કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો પાટણના વેંચોખાટ વિસ્તારના છે। વાત એમ છે કે પાલિકાના અધિકારીઓએ જોયા જાણ્યા વગર, જમીનની ખરાઈ કર્યા વગર 1 વર્ષ પહેલા 20 લાખના ખર્ચે રોડ બનાવી નાખ્યો। જ્યારે જમીન માલિકે પોતાની જમીનની માપણી કરી તો રસ્તો માલિકીમાં આવતો હોવાથી ફેન્સિંગ મારી બંધ કરી દીધો, જેથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। નગરપાલિકાએ ભૂલ એ કરી છે કે એમને રસ્તો બનાવવાનો થોડું સાઈડમાં હતો, પણ બનાવી દીધો છે માલિકની જગ્યા ઉપર। એટલે માલિકની જગ્યાએ લોકો વાળાએ એમની જગ્યામાં તાર બાંધી દીધા છે થાંભલાઓ નાખીને। હવે તકલીફ વધારે પડે છે, કારણ કે રોડ બંધ થઈ ગયો એટલે લોકોને આ બાજુથી જવું પડે છે। રસ્તો ખરાબ છે, એ ખરાબ રસ્તા ઉપરથી જવું પડે એટલે અમુક લોકોને બાઇક લઈને પડી બી જાય છે। ચોમાસું આવે એટલે તો તકલીફ પડવાની જ છે, કારણ કે આ બાજુ રસ્તામાં કીચડ થઈ જાય ને, આ રોડ તો બંધ થઈ ગયો એટલે લોકો પડી જાય। રિક્ષા, સાધન, કોઈ બી સાધન જાય પડી જાય, અને બાઇકવાળા તો ખાસ। મહત્વની વાત તો એ છે કે સત્તાધીશો તો દોષનો ટોપલો વિપક્ષ પર ઢોળી રહ્યા છે। સાંભળો, બુદ્ધિનું પ્રદર્શન કર્યા પછી નવા પ્રમુખનો જવાબ શું હતો। લોકોને સારી સુવિધા આપવા માટે જઈ રહ્યા છીએ અને સુવિધા આપીશું સારી। વિપક્ષમાં શું લેવા દેવા? વિપક્ષે રોડ બનાવ્યો તો કે પાલિકા રોડ બનાવ્યો? ના, વિપક્ષે નહીં। તો ભાઈ વિપક્ષનામાં શું લેવા દેવા છે? વિપક્ષને શું લેવા દેવા છે? આ તો રોડ ખોટો બનેલો છે, નગરપાલિકા લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, તમે વંટિક શું? ખોટો રોડ ખોટો બનેલો જ નથી, અને વિપક્ષને એવું છે કે ભીલ સમાજના લોકો અને અન્ય સમાજના નાગરિકોને આ રોડની સુવિધા ના મળે। વિપક્ષે રસ્તો બંધ કર્યો? હા, વિપક્ષ વાળાએ બંધ કર્યો। વિપક્ષે રસ્તો બંધ કર્યો। પ્રમુખ તો નવા છે, તેમની વાત સમજાય, પરંતુ ચીફ ઓફિસર તો પોતાની ભૂલ છુપાવવા બિલ્ડરને જ ગુનેગાર ઠેરવવા પર તૂટી પડ્યા અને રાજકીય વાતો કરવા લાગ્યા। ભૂલ સ્વીકારવી નથી અને બીજાની માલિકીની જમીન પર કબજો કરી લેવો છે। લાગે છે કે હાથમાં પાવર છે તો મેડમ કંઈ પણ કરી શકે છે। તેવામાં જોવાનું એ રહેશે કે રસ્તો ખુલ્લો કરાવવા નગરપાલિકા હવે શું કાવા દાવા કરે છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ। સરકાર